સુરતના મોટા વરાછા અને ઉત્તરાયણ વિસ્તારથી શિક્ષણ ક્ષેત્રે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠના વિદ્યાર્થીઓએ ધોરણ 10ના બોર્ડ પરિણામમાં ઝળહળતું પ્રદર્શન કર્યું છે। સતત અગ્રેસર રહેતી અને સૌથી વધુ A1 ગ્રેડ આપતી સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠે આ વર્ષે પણ SSC બોર્ડના પરિણામમાં ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે। 63 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 80 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું છે। શાળાનું કુલ પરિણામ 99% નોંધાયું છે, જે શાળાની શ્રેષ્ઠ શૈક્ષણિક પરંપરાનું પ્રતિબિંબ છે। વિશેષ ગૌરવની વાત એ છે કે વિદ્યાર્થી સુતરિયા ક્રિમીએ 99.98% મેળવીને પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે। આ અનોખી સિદ્ધિ બદલ શાળાના તમામ ટ્રસ્ટીઓ, CEO દીપકભાઈ વડિયાદરા, આચાર્ય ગિરીશભાઈ ખોયાણી, કોઓર્ડિનેટર્સ તથા તમામ શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે। મારે હું સંસ્કાર તીર્થ સ્કૂલમાં ભણું છું। મારે 98% આવ્યા છે। તો પ્રકારની મહેનત કરો છો? ખૂબ સરસ। એટલે આનો શ્રેય કોને આપશો તમે? મારા શિક્ષકોને અને વાલીને। શું કરવા માંગો છો આગળ? એન્જિનિયર। કઈ લાઈન લેશો? સાયન્સ। મારું નામ માવાણી સ્વસ્તિ નવીન। કઈ સ્કૂલમાં ભણો છો અને શું પરિણામ આવ્યું? હું સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ સ્કૂલમાં ભણું છું અને મારે 97% આવ્યા। આગળ શું કરવા માંગો છો? આગળ એન્જિનિયરિંગ કરવા માંગુ છું। આનો શ્રેય કોને આપવા માંગો છો? મારા વાલીને અને મારા ટીચર। કેવું લાગે છે આજે તમને? બહુ ખુશ છું। આપણું નામ, કઈ સંસ્થા છે, શું પરિણામ? મારું નામ દીપક વડિયાદરા। સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠની અંદર CEO તરીકેની ભૂમિકા ભજવી। આજે ધોરણ 10 નું પરિણામ આવ્યું અને જોઈને ખૂબ આનંદ છે। દર વર્ષ કરતા અમારી સંસ્થા આ વર્ષે પણ પ્રગતિ કરી, આનો ખૂબ આનંદ છે। ગયા વર્ષે 61 A1 હતા અને આ વર્ષે 63 A1। કુલ 226 બાળકો છે, એમાંથી 63 A1 અને 80 A2, એટલે 143 બાળકો A1 અને A2 માં છે। એટલે ઓલ ઓવર સંખ્યા જોતા 65 થી 70% બાળકો ટોપ રહ્યા। આનું ખરેખર બહુ મોટું ગૌરવ છે અને આ મહેનત પાસે જોઈએ ને તો પટલાવાળાથી લઈ પ્રિન્સિપાલ સુધી બધી જ બાબતો ધ્યાનમાં કાળજી લેવાતી હોય તો આ પરિણામ આવે। છેલ્લા 3 વર્ષથી અમારી સંસ્થાને સ્વચ્છતાનો એવોર્ડ પણ આપવામાં આવે છે। એટલે જ્યાં સારું વાતાવરણ હોય ને ત્યાં રિઝલ્ટ પણ સારું આવે, એની પણ અનુભૂતિ થાય છે। પટ્ટાવાળાનું પણ કામ સરસ છે, સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, ભૌતિક સુવિધા સરસ છે। અમારે એક ક્લાસના પેનલ દ્વારા શિક્ષણ આપવામાં આવે, ક્યાંય ચોક બોર્ડ પણ નથી, 2 સીટર બેન્ચી છે, એટલે વ્યવસ્થિત બેસી પણ બાળકો શકે છે। અને દર વર્ષે અમે છેલ્લે 2 મહિનામાં 10 થી 12 પેપરના રાઉન્ડ લઈએ છીએ। આ રાઉન્ડને કારણે પણ પરિણામ આવે છે। એટલે અનુભવી શિક્ષકની ટીમ છે, પ્રિન્સિપાલ 15-17 વર્ષ અનુભવ છે પ્રિન્સિપાલનો, અને બાળભવનથી લઈને આ વર્ષે અમારે છે ને અમારી બાળભવનને બાળકો 10 વર્ષ પૂરા થાય, સ્કૂલને 13 વર્ષ પૂરા થાય, પણ એ પહેલો બેચ છે। એટલે અમારા કેટલાય બાળકો અમારી સંસ્થામાં બાળભવનથી ભણીને અત્યારે 10 સુધી પહોંચ્યા છે અને A1 પ્રાપ્ત કર્યા છે। એનું પણ બહુ મોટું ગૌરવ છે। પ્રશ્ન છે કે 12માં ઘણા વિદ્યાર્થીઓ નાસીપાત થઈ જાય છે, ઘણા લોકો આત્મહત્યા કરે છે, આવા વિદ્યાર્થીઓ માટે તમે શું કહેશો? આ બાળકો માટે ખાસ કહેવાનું કે આ કોઈ જીવનની અંતિમ પરીક્ષા નથી। આવી તો ઘણી બધી પરીક્ષાઓ, અને સમાજની અંદર જોઈએ ને તો ફેલ થયેલા વ્યક્તિઓ ઘણું બધું કરી શકે છે, ઘણી બધી ફિલ્ડ છે। પહેલા એવું હતું કે સરકારી જોબનું વધારે મહત્વ, અત્યારે પ્રાઇવેટ બિઝનેસો એટલા બધા છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણે સફળ થઈએ છીએ। ભગવાને આપણે ક્યાંક ને ક્યાંક એક ગુણ તો આપણી અંદર હોય જ, એટલે આ નાપાસ થયા તો આ છેલ્લી પરીક્ષા નથી, ઘણી બધી પરીક્ષાઓ આપણે ઉત્તીર્ણ થઈ શકીએ। એટલે આવા બાળકો કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી। અને કદાચ ભગવાન એવું પણ કર્યું હોય કે આજે ફેલ થયો છે તો બિઝનેસમાં ઝંપલાવશે ને તો ઓલો 7 વર્ષે ભણીને બહાર આવશે, એની પહેલા તો બિઝનેસમેન બની જશે। એટલે પોઝિટિવ વિચાર લઈ અને એને આગળ વધવું જોઈએ। જી, આપણું નામ? ડોક્ટર જીણાભાઈ ખેની, પ્રેસિડેન્ટ સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ। કેવું રિઝલ્ટ આવ્યું છે સ્કૂલનું? છેલ્લા 11 વર્ષથી સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ સત્ય, પ્રેમ અને કરુણાના બેઝ પર જેનો પાયો નખાયો છે એવી સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠમાં આજ વરાછા વિસ્તારમાં સૌથી શ્રેષ્ઠ રિઝલ્ટ જો આવ્યું હોય તો એ આ સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠમાં છે। આજ અમારા વિદ્યાર્થીઓ
A1 માં 63 વિદ્યાર્થીઓ અને A2 માં 80 વિદ્યાર્થીઓએ જે સંખ્યા છે બોર્ડમાં, અને એનું સૌથી મોટું કોઈ યશ મારે આપવો હોય તો સૌ પ્રથમ હું મારા વાલીઓને એ યશના ભાગીદાર ગણું છું. સાથે સાથે અમારી આ સંસ્થાના CEO દીપકભાઈ ભડિયાદરા, પ્રિન્સિપાલ શ્રી ગિરીશભાઈ, સુપરવાઇઝર શ્રીઓ, અમારો પૂરેપૂરો સ્ટાફ અને મારા તમામ સાથી ટ્રસ્ટીશ્રીઓ, પછી હિતેશભાઈ હોય, હિરેનભાઈ હોય, સુરેશભાઈ હોય, નટુભાઈ હોય, કે બધા જ મારા ટ્રસ્ટીઓ, સંચાલકો સૌએ સાથે મળી અને મારું જે સ્વપ્ન હતું કે આ વરાછા રોડ ઉપર સંસ્કારતી સ્કૂલ નો ફર્સ્ટ નંબર આવવો જોઈએ. જ્યારે મિત્રો આ બિલ્ડિંગ ની શરૂઆત થઈ અને બિલ્ડિંગ બનાવ્યું ત્યારે મારા મિત્રો સૌ એવું કહેતા હતા કે આપણે સ્ટ્રક્ચર ખૂબ સરસ બનાવ્યું. ત્યારે એ સમયે મેં કહેલું મારા સંચાલક મિત્રોને કે બિલ્ડિંગ નું સ્ટ્રક્ચર ગમે તેવું વિશાળ બનાવી, ગમે તેટલું મોટું બનાવીએ, પણ એ બિલ્ડિંગ નું સ્ટ્રક્ચર જે છે એ ભવિષ્ય નથી વિદ્યાર્થીઓનું. પણ આપણા જે વિદ્યાર્થીઓ છે એને આપણે ખૂબ સારું શિક્ષણ આપીએ, એ આપણું સંસ્થાઓનું અને આપણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે. એના માટે સતત અમારા સંચાલકો, અમારો સ્ટાફ, અમારા વાલીઓની સમજદારી અને અમારા વિદ્યાર્થીઓ પણ હંમેશા અભ્યાસમાં ખૂબ સારી રીતે ધ્યાન આપતા હતા. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.